મોરબીના પીપળી ગામે રહેવાસીઓ સાથે છેતરપિંડી આચરનાર 8 બિલ્ડરો સામે પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે। બિલ્ડરોએ લાઇટ, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓ આપવાનું વચન આપીને ન પૂરું કર્યું અને જેને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। ગોકુલધામ તથા ત્રિલોકધામ સોસાયટીમાં આશરે 300 જેટલા મકાનો વેચ્યા હતા। જો કે મકાનોનું વેચાણ કર્યા બાદ બિલ્ડરોએ સુવિધાનો અભાવ જોવા મળ્યો। બિલ્ડરોએ સુવિધા ન આપી અને જેના કારણે લોકો હેરાન પરેશાન થયા। રહીશોએ જ્યારે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી ત્યારે જાણવા મળ્યું કે તેમના પ્લોટના રેકોર્ડ પંચાયતમાં ચઢેલા જ નથી અને જેના કારણે સરકારી સુવિધાઓ મળી શકે તેમ નથી। બિલ્ડરો પાસેથી સંતોષજનક જવાબ ન મળતા આખરે રહીશોએ મનીષ કાલરિયા સહિત 8 બિલ્ડરો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી અને કાયદાનો આશરો લીધો છે। પાણીનું કહેવા જઈને તો અમને ગામ પંચાયતમાં જવાબ દેતા નથી, અમને પૂરું પાણી નથી મળતું, રોડની કોઈ સુવિધા નથી અને કાગળિયા અમારે ઘટે છે એ કોઈ કાગળિયા અમને કરી દેતા નથી પૂરા। તો એ અમારે સુવિધા તો જોઈને સાહેબ। બિલ્ડર આગળ અમે મકાન લીધા ત્યારે અમારા આગળથી લાખ 1.5 લાખ રૂપિયા લઈ લીધા છે દસ્તાવેજ કરવાના અને તોય અમને કાગળિયા હજી પૂરા આપ્યા નથી। તો અમે શું કરી કાગળિયા અમે અત્યારે મારે વેરો ભરવા જવું છે તો વેરો ગામ પંચાયતમાં જાય છે તો કે વેરાના કાગળિયા તમારે આગળ નથી તો તમે કાગળિયા પૂરો કરો તો બિલ્ડરને કહી છે તો બિલ્ડર અમને ના પાડે છે કે કાગળિયા તમને નથી, તમને દસ્તાવેજ દઈ દીધું છે, હવે તમે કાગળિયા તમે રીતે કરી લ્યો। અમારે બિલ્ડર એક જ વસ્તુ હતું, અમે જ્યારે અમારી સોસાયટી અંદર વારંઘડી પાણીની સમસ્યા હતી તો અમે કાગળિયા બનાવવા ગયા તો અમારે ખબર પડી કે કાગળિયા જ અમારા છે નહીં। અમને પ્લોટના દસ્તાવેજ આપીને મકાન અમને આપ્યા છે બિલ્ડરે અને અમારી યારે છેતરપિંડીનો દાવો અમે એની યારે પોલીસ સ્ટેશને કરેલો છે। અત્યારે ટોટલ 4 સોસાયટી છે, એક માનસધામ 1, માનસધામ 2, ત્રિલોકધામ અને ગોકુલધામ, બરાબર। 4 સોસાયટીની અંદર રહીશોની આપણે વાત કરીએ ને તો ટોટલ 300ની આસપાસ ફેમિલી છે। એ 300 ફેમિલીની અંદર અડધા દસ્તાવેજ એવા છે કે જે ખાલી દસ્તાવેજ પ્લોટના જ થયા છે, મકાનના દસ્તાવેજ જ નથી થયા। એમાં જે માનસધામ, ત્રિલોકધામ અને ગોકુલધામ જે 4 સોસાયટી છે એમાં અંદાજે આશરે 500 થી 550 મકાનો આવેલા છે 4 સોસાયટીથી। હવે એમાં પ્રાથમિક સુવિધા બાબતે તો એ જણાવવાનું કે જ્યારે બિનખેતીનો હુકમ થાય ત્યારે બિનખેતીના હુકમમાં શરતોમાં જણાવેલું હોય છે કે ત્યાં રોડ, રસ્તા, પાણી, ભૂગર્ભ ગટરની સુવિધા જે તે બિલ્ડર અથવા જે તે બિનખેતી કરનારને આપવાની હોય છે। તે સોસાયટીનો પ્રશ્ન એવું છે કે અમને સુવિધા પૂરી પાડવામાં આવતી નથી। ખરેખર તો પંચાયતને જ્યારે રોડ, રસ્તા, રાજીનામાનો હુકમ થાય અને સોસાયટી જ્યારે પંચાયતને સોંપવામાં આવે તે પછી અમે પંચાયત દ્વારા સરકારશ્રીના નિયમ અનુસાર પ્રાથમિક સુવિધા આપવાની થતી હોય છે।